નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયનું તારીખ 12/3/2025ના જે પેપર લેવાનું છે તેના માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે હું તમને જે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપવાનો છું તે તમારી બોર્ડ પરીક્ષા 2025માં ખાસ પૂછાયું છે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો। વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એમાં તમને 20 ગુણના વિકલ્પો જોવા મળતા હોય છે। અહીં તમને જે પણ વિકલ્પો આપવામાં આવે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો હશે, તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સૌપ્રથમ સૂચના વાંચીએ તો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો। પ્રશ્ન 1 છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો તેમાં શું જવાબ આવે? જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવતા હોય તે પહેલેથી કોમેન્ટ બોક્સમાં લખી શકે છે। જેમ કે પ્રશ્ન 1 નો જવાબ શું આવે? તો કે બી, તો કે 1, અને આમ તમે બી આ રીતે કોમેન્ટ બોક્સમાં લખી શકો તો હું સમજી શકું કે તમે કેવી તૈયારી કરી શકે છે। પરંતુ જે હું તમને જે પણ પ્રશ્નોનો જવાબ આપું તે પહેલાં તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો રહેશે। તો તમને ખબર પડી કે પહેલા પ્રશ્નનો જવાબ શું? તો કે કુ એલન સેમ્પલ। પ્રશ્ન 2, ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી? તો કે 382। આગળ વધીએ। પ્રશ્ન નંબર 3 છે કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું? તો કે કેરળ। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો કે યુરોપ। પછી છે પ્રશ્ન નંબર 5 કે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો કે તૃતીયક પ્રકારની। પ્રશ્ન નંબર 6 છે કે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો છે? તો બેલ્જિયમ। પ્રશ્ન નંબર 7 છે કે ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? તો કે આલમ આરા। પ્રશ્ન 8, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો કે 1975માં। પ્રશ્ન નંબર 9 છે કે ભારતમાં સૌપ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો કે રાજા હરિશ્ચંદ્ર। પ્રશ્ન 10, ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો કે વિયેના। પ્રશ્ન 11 છે કે નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો કે સાર્કનો સભ્ય કયો નથી? એ તો દરેકને ખબર હોય, તમે ના ભણેલા હોય તો પણ તમને ખબર હોવી જોઈએ કે ચીન એ સાર્કનો સભ્ય નથી। પ્રશ્ન 12, નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર છે? તો કયું આવશે? તો કે મેરઠ। આગળ વધીએ। પ્રશ્ન નંબર 13 છે કે નીચેનામાંથી કયું શહેર વહીવટી કેન્દ્ર નથી? તો કે ખડકસવાલા એવું કંઈક આવે છે। અહીં મિસ્ટેકના કારણે જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો, કારણ કે અત્યારે ઉતાવળમાં હું તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન શોધી રહ્યો હતો। પરંતુ ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે કે અહીં હું તમને 20 જેટલા સાચા પ્રશ્નોના જવાબ આપું અને એક પ્રશ્નનો ખોટો જવાબ ભૂલતા પણ આપી દઉં ને તો એ દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટમાં જે ખોટો પ્રશ્નનો જવાબ આપ્યો ને એ જ લખે અને જે સાચા પ્રશ્નોના જવાબ આપ્યા એના માટે કંઈ જ ના લખે। તો આવું ન કરું। પ્રશ્ન 14, સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને શું છે? તો કોણ છે? તો કે માનવી। પ્રશ્ન 15, તેજાબી વરસાદ માટે જવાબદાર? તો કે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા। દ્વિત્વિક માહિતી એટલે શું? તો કે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી। પ્રશ્ન 17, ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં છે? તો કે દેહરાદૂન। અહીં વિદ્યાર્થી મિત્રો ઘણા વિકલ્પો જે તમે પહેલાનું પેપર સોલ્યુશન કદાચ જો તમે જોયેલું હોય ને તો એમાંથી પણ આમાં આવેલા છે। તો કારણ કે આ ડબલ વયના વિકલ્પો શા માટે આવ્યા? કારણ કે જે વિકલ્પો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બીજી વયના આવી ગયા છે। તો આ દરેક જે બીજી વયના વિકલ્પો આવે છે એ તો તમારે ખાસ પાકા કરીને રાખવાના છે। તો એ દરેકે દરેક વિકલ્પ પાકા કરી નાખવા। પ્રશ્ન 18, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો કે રેખા આલેખ। પ્રશ્ન 19, આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ? તો કે સ્તંભ આલેખ। પ્રશ્ન 20, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો કે GIS। તો હવે આગળ વધીએ વિભાગ બી। તે પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે 20 વિકલ્પો ને સારી રીતે તૈયારી કરવી હોય અને તમારે પ્રશ્નપત્રમાં વધુ ગુણ લાવવા હોય તો વિકલ્પો માટેનો એક મેં ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે। તમને આપણી ચેનલમાં મળી જશે। હેતુલક્ષી પ્રશ્નો કરીને એક વિડીયો હશે, એ વિડીયોને જોઈ લો તો તમને 15+ ઓછામાં ઓછા હું તમને કહી રહ્યો છું 15+ ગુણ તો આરામથી આવી જશે। તમે એકવાર ખાલી વિડીયો જોશો ને તો પણ તમારે 15+ ગુણ તો એ વિભાગ એમાંથી જ આવી જશે। તો ખાસ એ વિડીયોને જોવાનું ભૂલશો નહીં। વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં સૌપ્રથમ 10 પ્રશ્નો તમને જોવા મળશે। 10 એક વાક્યના પ્રશ્નો હશે। તેમાં પ્રશ્ન નંબર 21 છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? તો કે 15મી સદીથી લઈને 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે। પ્રશ્ન 22, વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ? તો કે દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે।
પછી છે પ્રશ્ન 23 કે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. પ્રશ્ન 24 પરિવહન વ્યાખ્યા આપો. પરિવહનની વ્યાખ્યા તમને પૂછે તો ખાસ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, જરૂરથી એકવાર વાંચી લેવી. માનવી અને ચીજવસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. પ્રશ્ન 25 છે કે ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? તો કે 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પ્રથમવાર પ્રસારણ ટેલિવિઝનનું થયું હતું. સાર્કનું વડુમથક તો કાઠમંડુ. 27મો પ્રશ્ન વસાહતના બે મુખ્ય પ્રકારો જણાવો. તો કે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. આ તો સરળ જવાબ છે. પ્રશ્ન 28 નાટમોનું પૂરું નામ શું છે? તો કે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. તો ખાસ આ જરૂરથી નાટમોનું પૂરું નામ આવડવું જોઈએ. પ્રશ્ન 29 કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? તો દિશા અંગેની માહિતી કોણ આપે છે? તો કે પ્રવાહ આલેખ જે છે તે દિશા અંગેની માહિતી આપતો આલેખ છે. પ્રશ્ન નંબર 30 છે કે GIS પ્રણાલીની ઉપયોગિતા જણાવો. તો GIS પ્રણાલી શું કામ આવે છે? તો કે પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદ્રશ્ય પરિવહન, જાહેર સુવિધાઓનું સ્થાનીયકરણ માટે ઉપયોગી છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વિભાગ સી વિશે તમને થોડીક માહિતી આપું તો વિભાગ સી તમને 20 ગુણનો જોવા મળતો હોય છે. અહીં તમને 14 પ્રશ્નો જોવા મળતા હોય છે. તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના અને 10 પ્રશ્નોના તમને 2 ગુણ આપવામાં આવે એટલે ટોટલ વિભાગ સી 20 ગુણનો બને છે. આગળ વાત કરીએ તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એકવાર જરૂરથી જોઈ લઈએ. તો તેમાં પ્રશ્ન નંબર 31 છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો ભારતનું ભાષાકીય માળખું શું છે? તો કે ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજા ક્રમે કઈ તો કે બંગાળી ભાષા બોલાય છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય છે. તેના વિશે વધુ ડિટેલમાં અહીં જવાબ આપેલો છે, એકવાર તમે જરૂરથી જોઈ લેજો. પ્રશ્ન 32 છે કે ઉદ્યોગ એટલે શું? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે ભૂગોળવેતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે જે ખેતી, જંગલ, માછેન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. ખનન એટલે શું? તો ખનન કોને કહેવામાં આવે? તો ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા માટે જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા સારકામ કરવું. ખનનના મુખ્ય 2 પ્રકાર છે, તો કે ધરાતલ ખનન અને ભૂમિગત ખનન. એ બંને ખનન વિશે પણ અહીં માહિતી આપેલી છે. તો ધરાતલ ખનન એટલે શું? તો કે જમીનની ઉપરના ભાગમાં હોય તેને ધરાતલ ખનન કહેવાય. જ્યારે જમીનની નીચેના ભાગમાં હોય અને તે ઊંડાણપૂર્વક હોય તેના માટે ભૂમિગત ખનનનો ઉપયોગ થતો હોય છે. પ્રશ્ન 34 ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય છે? આઈટીનો શું અર્થ થાય? તો તેના વિશે પણ અહીં જવાબ આપેલો છે, એકવાર તમે જરૂરથી જોઈ લેજો. પ્રશ્ન 35 વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. તો કે ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગડિયા સેવા વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે. આ સાધનો દ્વારા વ્યક્તિ વિશ્વના કોઈપણ સ્થળે માહિતી અથવા સંદેશો મોકલાવી શકે છે અને કોઈપણ સ્થળેથી માહિતી કે સંદેશો પ્રાપ્ત પણ કરી શકે છે. કોલકાતા બંદરે વારંવાર શા માટે ડ્રેજિંગ કરવું પડે છે? તો કે ભારતમાં હુગલી નદી પર આવેલું કોલકાતા નદી બંદર છે. નદી પ્રવાહ સાથે તણાઈ આવતા કાંપ કે ભરતીના કારણે તણાઈ આવતો કાંપ ઠલવાતા નદીનું તળ શું બની જાય છે? તો કે છીછરું બની જાય છે. તળની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. વસાહત એટલે શું? તેનું વસાહતોનું વર્ગીકરણ કરો. તો મુખ્ય વસાહતો કેટલે? તો કે સામૂહિક વસાહત અથવા કેન્દ્રીય વસાહત અને છૂટીછવાઈ વસાહત. સામૂહિક વસાહતમાં 2 પ્રકાર પડે, ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. પ્રશ્ન 38 ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો કયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો તેને 5000 થી વધુ વસ્તી હોવી જોઈએ. દર 1 ચોરસ કિલોમીટરમાં 400 થી વધુ વસ્તી હોવી જોઈએ. અને ત્રીજું છે 75% થી વધુ વસ્તી શું હોવી જોઈએ? તો કે બિન ખેતી લાયક પુરુષો હોવા જોઈએ, જે ખેતી ઉપર નિર્ભર ના હોય અને તેના સિવાય બીજો કોઈ ધંધો કરતા હોય. એવું જે જગ્યાએ જોવા મળે તેને ભારતમાં અત્યારે શહેર ગણવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રશ્ન 39 કે ઉપયોગ થયા વગરના સંસાધનો એટલે
શું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો યુરોપિયન પ્રજાઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ સુધી નહોતી પહોંચી ત્યાં સુધી આ ખંડો ઉપર રહેલા સંસાધનો ઉપયોગ વગરના સંસાધનો હતા. આજે પણ ઘણા ખરા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવમાં કુદરતી સંપત્તિ હોવા છતાં એ સંસાધનોનો ઉપયોગ કરી શક્યા નથી. તો કે ઘણી જગ્યાએ હજી પણ એવા સંસાધનો છે જેની શોધખોળ નથી થઈ અથવા તો તેનો ઉપયોગ માનવીઓ પોતાના ઉપયોગ માટે નથી કરી શક્યા, તો એને ઉપયોગ થયા વગરના સંસાધનો કહેવામાં આવે છે. અહીં સારણીકરણ એટલે શું તેના વિશે પણ માહિતી આપેલી છે. તો એ પ્રશ્નને પણ તમે એકવાર જરૂરથી જોઈ શકો છો. તો અહીં આપણે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ત્રણેયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ આવા જ કોઈ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.